જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 માં એસપીની અંદર આગળ વધીએ તો આપણે વાત કરતા હતા કંપનીના સંચાલકોની, જેની અંદર આપણે શરૂઆતમાં ગયા લેક્ચરમાં જોયું હતું કે સંચાલક કોને કહેવાય, એની અલગ અલગ વ્યાખ્યાઓ જોઈ હતી. અને ત્યારબાદ આપણે જોયું હતું સંચાલકોનો કાનૂની દરજ્જો, જેમાં 4 પ્રકારના દરજ્જા મળતા હતા. એને પ્રતિનિધિ તરીકેનો, વહીવટી ભાગીદાર તરીકેનો, અને ત્રીજો દરજ્જો હતો એનો ટ્રસ્ટી તરીકેનો, અને છેલ્લો દરજ્જો હતો કર્મચારી તરીકેનો. ત્યારબાદ આપણે જોયું હતું સંચાલકોની સંખ્યા અને ઓળખ ક્રમાંક. હવે આપણે આજે શરૂઆત કરવાની છે સંચાલકોની નિમણૂક અને તેના પ્રકારોની, કે સંચાલકોની નિમણૂક કેવી રીતે થાય અને કેટલા કેટલા પ્રકારના સંચાલકો કંપનીની અંદર જોવા મળી શકે છે. તો જો કે છે, સૌથી પહેલા આપણે વાત કરી સંચાલકોની નિમણૂકની, કે કંપની ધારા અનુસાર કોઈ પણ કંપનીનું સંચાલન સંયુક્ત રૂપે સંચાલક મંડળ દ્વારા થાય છે. આપણે આની પહેલાના લેક્ચરમાં પણ જોયું કે નવા કંપની ધારા પ્રમાણે કંપનીનું સંચાલન સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. માટે દરેક કંપનીએ સંચાલક મંડળની નિમણૂક કરવી ફરજિયાત છે, કે દરેક કંપનીની અંદર સંચાલક મંડળ હોવું જ જોઈએ. કંપનીમાં સંચાલક તરીકે ભાગીદારી પેઢી, ટ્રસ્ટી, કોઈ પણ કંપની વ્યક્તિઓનું મંડળની નિમણૂક સંચાલક તરીકે કરી શકાય નહીં. જો 1 માર્કમાં પૂછાય એવો પ્રશ્ન છે કે કોની સંચાલક તરીકે નિમણૂક ન કરી શકાય, તો ભાગીદારી પેઢી, ટ્રસ્ટ અથવા તો વ્યક્તિ કંપનીઓનું મંડળ. સંચાલક તરીકે નિમવું હોય તો માત્ર જીવંત વ્યક્તિની જ નિમણૂક કરી શકાય છે. કંપની ધારા 2013 અનુસાર સંચાલક નિમણૂક અંગેની જોગવાઈઓ નીચે મુજબ છે, કે માત્ર જીવંત વ્યક્તિઓ કે જે કરાર કરવા માટે સક્ષમ છે એવા કોઈ પણ જીવંત વ્યક્તિને આપણે સંચાલક તરીકે નિમી શકીએ છીએ. જો કે છે એમાં તો સૌથી પહેલા આપણે વાત કરીશું પ્રથમ સંચાલકની. પ્રથમ સંચાલક જ્યારે કંપનીની શરૂઆત થાય, જ્યારે કંપનીની સ્થાપના થાય, ત્યારે જે સંચાલકો હોય એને કંપનીના પ્રથમ સંચાલકો તરીકે ઓળખવામાં આવે છે. તેની નિમણૂક કેવી રીતના થાય જો સમજાવે છે, કે જ્યારે પ્રથમ ડિરેક્ટરની નિમણૂક માટે કંપનીના નિયમન પત્રમાં જોગવાઈ કરેલ ન હોય, અલગથી કોઈ જોગવાઈ ન હોય, તો કંપનીના આવેદન પત્રમાં સહી કરનાર વ્યક્તિને કંપનીના યોગ્ય રીતે નિમાયેલા ડિરેક્ટર ગણવામાં આવે છે. જો ખાસ રીતે અલગ કોઈ નિયમન પત્રમાં જોગવાઈ હોય તો એવી રીતે પ્રથમ ડિરેક્ટરની નિમણૂક થાય. પણ માનો કે નિયમન પત્રમાં કોઈ નિમણૂક, પ્રથમ ડિરેક્ટરની કોઈ નિમણૂક અંગેની જોગવાઈ આપણે લખેલી નથી, તો જેટલા વ્યક્તિઓએ આવેદન પત્રમાં સહી કરેલી છે એ તમામ કંપનીના પ્રથમ સંચાલકો બનશે. એકલ વ્યક્તિની કંપનીમાં કંપની ધારાની જોગવાઈ અનુસાર સભ્ય દ્વારા ડિરેક્ટર અથવા તો ડિરેક્ટરની નિમણૂક કરવામાં ન આવે ત્યાં સુધી જે એક વ્યક્તિ છે એ કંપનીનો વ્યક્તિ સભ્ય જ તેનો પ્રથમ સંચાલક ગણવામાં આવે છે. જો પેલા સામાન્ય કંપનીની વાત કરી કે જો નિયમન પત્રમાં કોઈ જોગવાઈ ન હોય તો આવેદન પત્રમાં સહી કરનાર બધાય સંચાલક પ્રથમ સંચાલક બને. અને એકલ વ્યક્તિ કંપનીની વાત કરીએ તો એકલ વ્યક્તિ કંપનીમાં જે એકલો વ્યક્તિ છે એ જ્યાં સુધી બીજા સંચાલકોની નિમણૂક ન કરે ને ત્યાં સુધી પોતે જ પ્રથમ સંચાલક ગણાશે. જ્યારે કંપની દ્વારા અન્ય સંચાલકોની નિમણૂક યોગ્ય રીતે થાય ત્યારે પ્રથમ સંચાલક મટી જાય છે. હવે જો આ લીટી શું કામ કીધું, કારણ કે આપણે અગાઉ કીધું કે સંચાલકોને ચૂંટવામાં આવે છે. શેર હોલ્ડર જે છે એ ચૂંટણી કરી અને સંચાલક નિમે, પણ જ્યાં સુધી શેર હોલ્ડર નથી ત્યાં સુધી પ્રથમ સંચાલક હોય. એટલે કે પ્રથમ સંચાલકોની જે છે એ નિમણૂક પ્રથમ વાર્ષિક સામાન્ય સભા સુધીની ગણાય. શું કામ? કારણ કે પ્રથમ વાર્ષિક સામાન્ય સભા ભરાય ત્યારે આપણી પાસે શેર હોલ્ડરો હોય, અને શેર હોલ્ડરો હોય તો સંચાલકોને ચૂંટી શકાય. એટલે પ્રથમ સંચાલકો છે એને આવી રીતે શું કામ ચૂંટવામાં આવે છે, શું કામ નિમવામાં આવે છે? કારણ કે અત્યારે આપણી પાસે શેર હોલ્ડરો નથી, એટલે જેણે આવેદન પત્રમાં સહી કરેલી છે એને પ્રથમ સંચાલક માની લેવામાં આવે છે.
પણ માનો કે હવે આપણે આપણી કંપનીના શેર બહાર પાડી દીધા, હવે આપણી પાસે શેર હોલ્ડર છે, હવે આપણે વાર્ષિક સામાન્ય સભા યોજવાના છીએ, તો પ્રથમ સંચાલકની જે આવરદા છે એનો અંત આવે છે, એની નિમણૂકની સમયનો પૂરો થાય છે ગાળો. હવે પ્રથમ સંચાલકો બાદ શું કરવું? તો પ્રથમ સંચાલકો બાદના સંચાલકોની નિમણૂકની આપણે વાત કરીએ તો કે છે કે કંપનીના પ્રથમ સંચાલકોની મુદત કંપનીની પ્રથમ સામાન્ય સભાના દિવસે જ પૂરી થઈ જાય, કારણ કે ત્યારે હવે આપણે નવા સંચાલકો નિમશું, ચૂંટશું. કંપની તરફથી દરેક સંચાલકની નિમણૂક સામાન્ય સભામાં કરવામાં આવે છે. શેર હોલ્ડરો સામાન્ય સભાની અંદર સંચાલકોને ચૂંટે, જે દર વર્ષે આ પ્રમાણે કરવામાં આવે છે. જો સમજાવે છે કે કેવી રીતે વાર્ષિક સામાન્ય સભાની અંદર સંચાલકો નિમવામાં આવે છે. જે વાર્ષિક સામાન્ય સભામાં કોઈ સંચાલક નિવૃત્ત થઈ રહેલ હોય તેની ખાલી જગ્યા ઉપર કંપની નિવૃત્ત થઈ રહેલા સંચાલકને નિમી શકે છે. આ શું કહેવા માંગે છે? પુનઃ નિમણૂક. કે જે સંચાલકને એક વખત આપણે આપણી કંપનીમાં ચૂંટેલો છે, નિમેલો છે, જો એનું કામ સારું હોય તો ફરી પાછો એને જ પુનઃ નિમણૂક આપી શકાય છે. સામાન્ય સભામાં અથવા તો અન્ય રીતે કંપની તરફથી ડિરેક્ટર તરીકેની નિમણૂક માટે સૂચિત કરવામાં આવેલ વ્યક્તિઓએ પોતાનો સંચાલક ઓળખ ક્રમાંક રજૂ કરવો પડે અને તે વ્યક્તિ ડિરેક્ટર બનવા માટે કોઈ ગેરલાયકાત ધરાવતો નથી તેવું એને જાહેર કરવું પડે. એટલે કે જે વ્યક્તિઓ કંપનીમાં સંચાલક તરીકે રહેવા માંગતા હોય એને આ બે વસ્તુ કરવી પડે. એક તો ઓળખ ક્રમાંક આપવો પડે અને બીજું કે પોતે ગેરલાયક નથી એવું એને જાહેર કરવું પડે. ડિરેક્ટર તરીકે નિમણૂક કરાયેલા વ્યક્તિ 30 દિવસમાં હોદ્દો ધારણ કરવા માટે સંમત છે એવી એને લેખિત સંમતિ આપવી પડે. કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવી પડે છે. સંચાલકોની નિમણૂક સંબંધી જોગવાઈઓ નિયમન પત્રમાં દર્શાવેલી હોય છે. જોકે કંપનીના નિયમન પત્રમાં દરેક સામાન્ય સભા વખતે તમામ ડિરેક્ટરની નિવૃત્તિની જોગવાઈ કરવામાં આવેલી હોય તો દર વર્ષે બધા સંચાલકો નવા ચૂંટાય. માનો કે કંપનીની અંદર આપણે કીધું છે 15 સંચાલક સુધી ચાલે, તો માનો કે આપણે અત્યારે 12 સંચાલક ચૂંટ્યા છે અને આપણા નિયમન પત્રમાં એવી જોગવાઈ કરી છે કે સંચાલકોને દર વર્ષે વાર્ષિક સામાન્ય સભામાં ચૂંટવા નવા, તો દર વર્ષે 12 સંચાલક જશે, 12 સંચાલક આવશે. પણ માનો કે આવી કોઈ જોગવાઈ કરેલી નથી, સાદી જોગવાઈ છે, તો એવો નિયમ છે કે જે કુલ સંચાલક હોય એના 2/3 ભાગના સંચાલકમાંથી 1/3 ભાગના સંચાલક દર વર્ષે નિમણૂક પામશે. જો હવે ઉદાહરણ દ્વારા સમજીએ. માનો કે આપણી પાસે 12 સંચાલક છે. 12 સંચાલકમાંથી માનો કે આપણી પાસે 9 સંચાલક આપણે રાખીએ. 3 સંચાલક છે એ આપણે એવા સંચાલક છે કે જેને દર વર્ષે ચૂંટવાના નથી, પણ બાકીના જે 9 સંચાલક છે એ 9 સંચાલકમાંથી, જો ધ્યાનથી સાંભળજો, જે 2/3 ભાગના સંચાલક છે એટલે કે 12 માંથી 9 સંચાલક છે, એ 9 સંચાલકમાંથી દર વર્ષે 1/3 એટલે કે ત્રીજો ભાગ એટલે કે 9 માંથી 3 સંચાલક દર વર્ષે નિવૃત્ત થશે અને 3 સંચાલક નવા નિમાશે. તો પ્રશ્ન એ આવે કે નિવૃત્ત કોને થવાનું? તો કે ભાઈ જે ઉંમરની દ્રષ્ટિએ મોટા હોય એ નિવૃત્ત થાય. જે 9 સંચાલક છે એમાંથી સિનિયર એવા 3 સંચાલકને નિવૃત્ત કરવામાં આવે છે અને નવા 3 સંચાલક નિમવામાં આવે છે. અને આ જ રીતે જો નિમણૂક કરવામાં આવે તો 3 વર્ષે 2/3 ભાગના સંચાલકો નવા આવી જાય, કારણ કે દર વર્ષે 3 જાય, 3 નવા આવ્યા, બીજા વર્ષે બાકીના 3 જાય, 3 નવા આવ્યા, તો 3 વર્ષની અંદર આપણી પાસે બધા જ સંચાલકો બદલાઈ જાય છે. જોકે ફરીથી નિમી શકાય છે એટલે દરેક વખતે આવું બનતું નથી, પણ સંચાલકોને વાર્ષિક સામાન્ય સભાની અંદર શેર હોલ્ડરો દ્વારા ચૂંટવામાં આવે છે અથવા તો નિમવામાં આવે છે. આ આપણે વાત કરી શેર હોલ્ડરો દ્વારા સંચાલકોની નિમણૂકની. હવે સંચાલકોની નિમણૂકની ખ્યાલ આવી ગઈ કે પ્રથમ સંચાલક છે એ આવેદનપત્રમાં સહી કરનાર બને અને ત્યારબાદ વાર્ષિક સામાન્ય સભાની અંદર સંચાલકો ચૂંટવામાં આવે છે. હવે આપણે વાત કરીએ સંચાલકોના પ્રકારોની.
તો આપણા ટેક્સ્ટ બુકની અંદર આપણને સંચાલકોના 8 પ્રકાર આપેલા છે. સ્વતંત્ર ડિરેક્ટર, મેનેજિંગ ડિરેક્ટર, નોમિની ડિરેક્ટર, વધારાના ડિરેક્ટર, વૈકલ્પિક ડિરેક્ટર, ડિરેક્ટરનો સમય પૂરો થતા અગાઉ ડિરેક્ટરની નિમણૂક કરેલ ડિરેક્ટર, પછી નાના શેર હોલ્ડર દ્વારા ચૂંટાયેલ ડિરેક્ટર, અને 8મો પ્રકાર છે સ્ત્રી ડિરેક્ટર. આ 8 પ્રકારના સંચાલકો જે છે એ કંપનીમાં હોઈ શકે. જો 8 હોય એવું જરૂરી નથી, પણ આ 8 પ્રકારના સંચાલકો કંપની સ્વરૂપની અંદર જોવા મળી શકે છે. જેમાં સૌથી પહેલો પ્રકાર આપણે જોઈએ સ્વતંત્ર ડિરેક્ટર, ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર. આ સ્વતંત્ર ડિરેક્ટર જે છે, આ સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે ત્યારબાદ એને દર વર્ષે નિમણૂક થવાનું હોતું નથી, પણ આ સમયગાળો જે છે એ સ્વતંત્ર ડિરેક્ટર માટે વધારે હોય છે. જો કહે છે કે કંપની ધારા 2013માં આ નવી જોગવાઈ છે. કઈ? સ્વતંત્ર ડિરેક્ટરની. તો જ્યાં સુધી આ નવી જોગવાઈ ન હતી ત્યારે શું હતું? તો ત્યાર મેં કાયમી સંચાલકો હતા કે જે કુલ સંચાલક હોય એમાંથી 1/3 ભાગના કાયમી સંચાલક કે જે ક્યારેય નિવૃત્ત થતા નથી. જો હવે આવા સંચાલક હોય કે જે ક્યારેય નિવૃત્ત ન થાય તો ઇજારાશાહી જેવું થઈ જાય. એવું ન થાય એટલે નવા કંપની ધારામાં સુધારો કરી અને આ સુધારાની અંદર કાયમી સંચાલક કાઢી અને આ સ્વતંત્ર ડિરેક્ટરની જોગવાઈ કરવામાં આવેલી છે. દરેક કંપનીમાં ઓછામાં ઓછા 1/3 ભાગના સ્વતંત્ર સંચાલકો હશે. જે કુલ સંચાલક હોય એમાંથી 1/3 ભાગના આ સ્વતંત્ર સંચાલકો. કેન્દ્ર સરકાર જાહેર કંપનીના વર્ગો માટે સ્વતંત્ર સંચાલકની લઘુત્તમ સંખ્યા નક્કી કરી શકે છે. કે જો કેન્દ્ર સરકાર ઈચ્છે, જો કે કરે જ છે મોટે ભાગે, પણ કેન્દ્ર સરકાર જે છે ને એ જાહેર કંપનીની અંદર આવા સ્વતંત્ર ડિરેક્ટર કેટલા હોવા જોઈએ એની સંખ્યા નક્કી કરે છે. સ્વતંત્ર સંચાલક એટલે એવી વ્યક્તિ જે મેનેજિંગ ડિરેક્ટર ન હોય, અથવા તો પૂર્ણ સમયના ડિરેક્ટર ન હોય, અથવા તો નોમિની ડિરેક્ટર ન હોય, ટૂંકમાં અન્ય ડિરેક્ટર ન હોય તેવા ડિરેક્ટરને આ સ્વતંત્ર ડિરેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. સ્વતંત્ર જો આમાંથી એક માર્કના ઘણા બધા પ્રશ્નો નીકળે છે. સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક ડેટા બેંકમાંથી કરવામાં આવે છે. પ્રશ્ન એ ડેટા બેંક નવું શું આવ્યું? તો ડેટા બેંક એટલે એક એવી સંસ્થાઓ છે જે સંસ્થાઓ જે વ્યક્તિ સંચાલક બનવા માંગે છે ને એની માહિતી એકઠી કરી અને રાખે છે. અને જ્યારે કંપનીને આ પ્રકારના ડિરેક્ટરની જરૂર હોય ત્યારે કંપની જે છે આ સંસ્થાઓનો સંપર્ક કરે અને આ સંસ્થાએ ડિરેક્ટરની માહિતી મોકલી અને આવા વ્યક્તિઓમાંથી કંપનીને આ સ્વતંત્ર ડિરેક્ટર નિમવાનું કહે છે. એટલે કે જે સંસ્થાઓ સંચાલકોની માહિતી રાખે છે ને એને ડેટા બેંક કહેવામાં આવે. જો કહે છે કે કેન્દ્ર સરકાર દ્વારા નિર્દિષ્ટ કરેલ સંસ્થાઓએ આ પ્રકારની ડેટા બેંક ઊભી કરવી પડે છે, જેમાં સ્વતંત્ર સંચાલક તરીકે કામ કરવા ઈચ્છુક લોકોના નામ, સરનામા અને લાયકાત દર્શાવવાની હોય છે. કે કેન્દ્ર સરકાર છે ને અમુક સંસ્થાઓને પરવાનગી આપે અને આ સંસ્થાઓ જે છે એ જે લોકો સ્વતંત્ર સંચાલક બનવા માંગતા હોય એની માહિતી એકઠી કરીને રાખે, જેમાં એના નામ, સરનામા અને લાયકાત દર્શાવેલી હોય. અને આ જે એકઠી કરેલી માહિતી છે એને ડેટા બેંક તરીકે ઓળખવામાં આવે છે. આવી પસંદગી કરતી વખતે કંપનીએ યોગ્ય સાવચેતી રાખવી જોઈએ અને તેની નિમણૂક સામાન્ય સભામાં માન્ય કરેલી હોવી જોઈએ. કે જે ડેટા બેંક જે છે એ સંસ્થા જે છે એ કંપનીને પૂરી પાડશે તો કંપનીએ એમાંથી જોઈ વિચારી સમજી અને જે જાહેર સભા છે, સામાન્ય સભા છે એની મંજૂરી લઈ અને આ સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક કરવી જોઈએ. સ્વતંત્ર સંચાલકની મુદત સળંગ 5 વર્ષની હોય છે. જો આવ્યું ઓલા સંચાલકમાં શું હતું, દર વર્ષે નિવૃત્ત થતા હતા સિનિયોરિટી પ્રમાણે, જ્યારે સ્વતંત્ર સંચાલક છે એ 5 વર્ષ માટે નિમવામાં આવે છે. સ્વતંત્ર સંચાલક પુનઃ નિમણૂકને પાત્ર છે, એટલે કે ફરી પાછી એની નિમણૂક થઈ શકે, પરંતુ તે અંગે કંપનીએ ખાસ ઠરાવ પસાર કરવો જોઈએ અને બોર્ડના અહેવાલમાં આવી નિમણૂકની જાહેરાત કરવી જોઈએ. કે જે વ્યક્તિ સ્વતંત્ર સંચાલક તરીકે નિમા છે ફરી પાછા એને નિમવા હોય તો આ પ્રકારની
પ્રક્રિયામાંથી તમારે પસાર થવું પડે. તેમાં પસંદ કરાયેલી વ્યક્તિને સ્વતંત્ર સંચાલક તરીકે નિમવાના કારણોનો નિર્દેશ થવો જોઈએ. પરંતુ હવે જો ફરી પાછું એને પુનઃ નિમણૂક અંગે થોડીક અવઢવ આવે છે કે કોઈ પણ સ્વતંત્ર સંચાલક વધુમાં વધુ સળંગ 2 મુદત એટલે કે 10 વર્ષથી વધારે હોદ્દો ધારણ કરી શકે નહીં. એટલે કે જે વ્યક્તિ સ્વતંત્ર સંચાલક તરીકે નિમેલો છે એને વધુમાં વધુ એક જ વખત પુનઃ નિમણૂક આપી શકાય. એટલે કે એ 10 વર્ષ માટે જ કંપનીમાં સ્વતંત્ર સંચાલક તરીકે રહી શકે. જો ફરી પાછી એની ત્રીજી વખત પુનઃ નિમણૂક કરવી હોય તો 3 વર્ષ પૂરા કર્યા પછી જ, એટલે કે માનો કે અત્યારે આપણે એક સંચાલક નિમો, એના 5 વર્ષ પૂરા થયા, ફરી પાછો આપણે નિમો એટલે બીજા 5 વર્ષ પૂરા થયા, 10 વર્ષ થઈ ગયા. હવેથી 3 વર્ષ માટે એ વ્યક્તિને સંચાલક તરીકે રાખી શકાય નહીં. પણ 3 વર્ષ પૂરા થયા પછી જ ફરી પાછો જો એને લેવો હોય કંપનીની અંદર સંચાલક તરીકે તો ત્રીજી વખત લઈ શકાય, પણ વચ્ચે 3 વર્ષનો આપણે બ્રેક લેવો પડે. સળંગ 3 વખત પુનઃ નિમણૂક થઈ શકતી નથી. આ 3 વર્ષ દરમિયાન કે જે 3 વર્ષ આપણે વ્યક્તિને કંપનીથી દૂર રાખીએ છીએ ત્યારે ડિરેક્ટરે કંપનીમાં કોઈ પણ હેસિયતથી સીધી કે આડકતરી રીતે જોડી શકાય નહીં કે નિમણૂક આપી શકાય નહીં. જો આપણને સમજાવે છે કે સ્વતંત્ર સંચાલકની નિમણૂક વખતે કઈ કઈ બાબતોની ધ્યાન રાખવાની. નંબર 1, સ્વતંત્ર સંચાલક તરીકે નિમણૂક પામેલ વ્યક્તિ બોર્ડના મત પ્રમાણે જે તે ક્ષેત્રનો નિષ્ણાંત, અનુભવી અને કાબિલ વ્યક્તિ હોવો જોઈએ. ગમે એને ન નિમી શકાય 5 વર્ષ માટે, પણ જે ક્ષેત્રમાં આપણે આપણો ધંધો ધરાવી છીએ એનો નિષ્ણાંત, અનુભવી અને કાબિલ વ્યક્તિ હોવો જોઈએ. બીજું, આવી વ્યક્તિ જે કંપનીમાં સંચાલક તરીકે નિમવાનો છે એવી કંપનીમાં કે ગૌણ કંપનીમાં કે સહાયક કંપનીમાં, ટૂંકમાં કંપનીની સાથે સંકળાયેલી કોઈ પણ કંપનીમાં સ્થાપક હોવો જોઈએ નહીં. ત્રીજું, આવી વ્યક્તિ કંપનીના કોઈ સ્થાપક કે સંચાલકનો સગો પણ હોવો જોઈએ નહીં. જેને 5 વર્ષ માટે નિમવો છે એ સ્થાપક તો ન હોવો જોઈએ, પણ સ્થાપકનો સગો પણ હોવો જોઈએ નહીં. પછી આવો વ્યક્તિ કંપની સાથે, ગૌણ કંપની સાથે કે સહાયક કંપની સાથે કે તેના ડિરેક્ટર, પ્રમોટર સાથે કોઈ પ્રકારનો આર્થિક કે નાણાકીય અગાઉના 2 વર્ષ દરમિયાન વ્યવહાર કરેલો હોવો જોઈએ નહીં. અને છેલ્લો મુદ્દો છે, કંપનીના મુખ્ય સંચાલકીય પદાધિકારી સાથે નિમણૂકના આગલા 3 વર્ષમાં કોઈ પણ પ્રકારનો સંબંધ હોવો જોઈએ નહીં. એટલે કે એવા જ વ્યક્તિને કંપનીમાં સ્વતંત્ર સંચાલક તરીકે નિમી શકાય જે કંપનીની સાથે કોઈ પણ રીતે સંકળાયેલો ન હોય. એવા વ્યક્તિને આપણે સ્વતંત્ર સંચાલક તરીકે નિમી શકીએ છીએ. આ આપણે વાત કરી સંચાલકના પહેલા પ્રકારની, સ્વતંત્ર સંચાલકની. બીજો પ્રકાર આવે છે મેનેજિંગ ડિરેક્ટર. જો કે આ પ્રકાર વિશે આગળ માહિતી છે, અહીંયા આપણને ટૂંકમાં માહિતી આપેલી છે કે મેનેજિંગ ડિરેક્ટર કોને કહેવાય. તો સામાન્ય રીતે આપણે વાત કરીએ તો જો સંચાલક છે એ કંપનીઓ, માનો કે આપણી પાસે 12-15 સંચાલક છે. હવે બધા સંચાલકો આપણે જોયું હતું કે અમુક 20 કંપનીમાં હોય, અમુક 10 કંપનીમાં હોય, અમુક 5માં હોઈ શકે છે. તો બધા સંચાલક રોજ આવી શકતા નથી. તો કંપનીનો રોજબરોજનો વહીવટ કરવા માટે સંચાલક મંડળમાંથી જ સર્વાનુમતે એક વ્યક્તિને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમી શકાય. અને આ મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમેલો વ્યક્તિ જે છે એ કંપનીમાં રોજ આવશે અને સંચાલકો વતી બધું જ કામ કરશે. આને મેનેજિંગ ડિરેક્ટર કહેવાય. જો કહે છે કે મેનેજિંગ ડિરેક્ટરને કાર્યકારી સંચાલક તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્તમાન સમયમાં વાણિજ્ય વ્યવસ્થાપનનું વિશાળ ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે કંપની સ્વરૂપ, જેનું સંચાલન કુશળતા, નીતિમત્તા અને ધંધાદારી કોને માગી લે છે કે કંપની સ્વરૂપની અંદર ગમે તે વ્યક્તિ સંચાલન કરી શકતા નથી, જેનું સંચાલન સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. કંપનીના સંચાલક મંડળના સભ્યો જુદા જુદા શહેરોમાં વિખરાયેલા હોવાથી કંપનીનો રોજબરોજનો વહીવટ સંભાળી ન શકે. અલગ અલગ કંપનીમાં અલગ અલગ શહેરોમાં હોય, તો રોજબરોજનો વહીવટ સંભાળવા માટે મેનેજિંગ ડિરેક્ટર અથવા તો પૂર્ણ સમયના ડિરેક્ટરની કે મેનેજરની નિમણૂક કરવામાં આવે છે, જેનું કાર્ય કંપનીમાં રોજબરોજનો વહીવટ કરવો અને સંચાલક મંડળે લીધેલા નીતિ વિષયક નિર્ણયોનો
અમલ કરવાનો હોય છે. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે અને એ પણ સર્વાનુમતે. પણ આ રીતે સંચાલકોમાંથી જ એકમનું રોજબરોજનું કાર્ય કરવા માટે જે એક સંચાલકને નીમવામાં આવે એને મેનેજિંગ ડિરેક્ટર અથવા તો પૂર્ણ સમયના સંચાલક તરીકે ઓળખી શકાય છે. આ સંચાલકનો બીજો પ્રકાર. હવે આપણે વાત કરીએ નોમિની ડિરેક્ટરની, એટલે કે સંચાલકોનો ત્રીજો પ્રકાર. હવે નોમિની ડિરેક્ટર જે છે ને એ અમુક જ સંજોગોની અંદર નીમવામાં આવે છે. જ્યારે કોઈ સંસ્થાની સાથે આપણે સમજૂતી કરેલી હોય તો જ આપણે આ પ્રકારનો ડિરેક્ટર નીમવો પડે છે. જો કહે છે કે બોર્ડ ઓફ ડિરેક્ટર કંપનીના નિયમન પત્રની જોગવાઈ અનુસાર નીચેના સંજોગોમાં નોમિની ડિરેક્ટર નીમી શકે. નંબર 1, કોઈ સંસ્થા સાથે થયેલી સમજૂતી અનુસાર નોમિનેટ કરવામાં આવેલ વ્યક્તિને ડિરેક્ટર તરીકે નિમણૂક આપવામાં આવે. કે આપણે કોઈ સંસ્થાની સાથે સમજૂતી કરેલી છે અને સંસ્થા જે છે કોઈ વ્યક્તિનું નામ આપણને સૂચવે અને એ વ્યક્તિને આપણે ડિરેક્ટર તરીકે નિમીએ તો નોમિની ડિરેક્ટર કહેવાય. પ્રવર્તમાન કાયદા અનુસાર કોઈ સંસ્થા દ્વારા નોમિનેટ કરાયેલા વ્યક્તિને ડિરેક્ટર તરીકે નિમવામાં આવે છે. કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર તરફથી સરકારી કંપનીમાં શેર ધારણ કરવાની રૂએ નોમિનેટ કરાયેલ વ્યક્તિને ડિરેક્ટર તરીકે નિમી શકાય. એટલે કે ખાનગી વ્યક્તિ હોય તોય ભલે કે જાહેર કંપની હોય તોય ભલે, ખાનગી અને જાહેર આ બંને કંપનીની અંદર આ પ્રકારનો ડિરેક્ટર નિમી શકાય છે. જો ખાનગી કંપની હોય તો કોઈ સંસ્થાની સાથે સમજૂતી કરેલી હોય અને એ જો કોઈ વ્યક્તિનું નામ સૂચવે તો એને આપણે નોમિની ડિરેક્ટર તરીકે નિમી શકીએ. અને જો જાહેર કંપની હોય તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે સરકારી કંપની જે છે એની અંદર આના તરફથી કોઈ વ્યક્તિનું નામ દર્શાવવામાં આવે, એ પણ શેર ધારણ કરવાની રૂએ, તો એને આપણે નોમિની ડિરેક્ટર તરીકે નિમી શકીએ છીએ. ચોથો પ્રકાર આવે છે વધારાનો ડિરેક્ટર. હવે નામ જ એવું છે વધારાનો. આપણને વધારાનો શું છે તો કે માનો કે અત્યારે આપણી પાસે જેટલા સંચાલક છે એટલા સંચાલક સારી રીતે સંચાલક કરવામાં નિષ્ફળ સાબિત થાય છે, કેમ કે કામ જાજુ છે અને માણસો ઓછા છે. તો આવા સંજોગોની અંદર સંચાલક મંડળ જ એક વધારાનો વ્યક્તિ જે છે કે જે આપણી કંપનીમાં જ છે અને સારો એવો નિષ્ણાંત છે એને સંચાલક તરીકે નિમી શકે, એને વધારાના સંચાલક તરીકે ઓળખવામાં આવે છે. જો કહે છે કે ઘણી વખત નિષ્ણાંત વ્યક્તિ કે કામની વ્યક્તિ સંચાલક મંડળમાં જરૂર હોય અને તેનો સમાવેશ થયેલો ન હોય ત્યારે જો કંપનીના નિયમન પત્રમાં જોગવાઈ હોય તો કોઈ વ્યક્તિને કોઈ પણ સમયે, એટલે કે વર્ષની વચ્ચે પણ વધારાના ડિરેક્ટર તરીકે નિમી શકાય છે. પરંતુ જે વ્યક્તિ સામાન્ય સભામાં ડિરેક્ટર તરીકે નિમણૂક પામવામાં નિષ્ફળ ગયો છે, માનો કે 5 વ્યક્તિ ચૂંટણીમાં ઉભા રહ્યા સંચાલકની, 3 નિમાણા, બાકીના 2 નો નિમાણા, અને 3 વ્યક્તિએ કામ ચાલુ કર્યું પણ હજી એક વધારાના વ્યક્તિની જરૂર છે તો વધારાનો ડિરેક્ટર નિમવો છે, તો જે વધારાનો ડિરેક્ટર નિમવામાં આવે આ 2 સિવાયનો હોવો જોઈએ. આવા ડિરેક્ટરની મુદત વાર્ષિક સામાન્ય સભા સુધી જ હોય છે. શું કામ? કારણ કે વાર્ષિક સામાન્ય સભાની અંદર તો ફરી પાછા આપણે સાધારણ જે ચૂંટણી દ્વારા આપણે ચૂંટીએ છીએ એવી રીતે નિમી શકાય, પણ વર્ષના અંતે જ્યારે આ પ્રકારની જરૂરિયાત લાગે તો સંચાલક મંડળ દ્વારા વધારાનો સંચાલક નિમી શકાય છે. આ ચોથો પ્રકાર. પાંચમો પ્રકાર છે વૈકલ્પિક ડિરેક્ટર. હવે જો નામ શું છે વૈકલ્પિક, વિકલ્પ, એકની જગ્યાએ બીજો ડિરેક્ટર. તો આવું ક્યારે થાય તો કે ઘણી વખત એવું બને કે કંપનીના સંચાલક છે ને એમાંથી કોઈ એક વ્યક્તિ વધુ સમય માટે કંપનીમાં આવી શકે એમ ન હોય, કોઈ એવી ઘટના બની ગયેલી હોય અથવા તો વધુ સમય માટે વિદેશ પ્રવાસે ગયેલો હોય, તો આવા સંજોગોની અંદર થાય શું તો કે કંપનીનું કામ ખોરવાઈ જાય, કારણ કે ઝાઝા સમય માટે વ્યક્તિ કંપનીમાં આવી શકતો નથી, સંચાલક કંપનીમાં આવી શકતો નથી. તો આવા સંજોગોની અંદર એ સંચાલકનું કામ ખોરવાઈ ન જાય એટલે સંચાલક મંડળ અન્ય વ્યક્તિને એ સંચાલકની જગ્યાએ નિમે એને વૈકલ્પિક સંચાલક તરીકે ઓળખવામાં આવે છે. જો કહે છે કે કંપનીના સંચાલનમાં ડિરેક્ટરો અગત્યનો અંગ છે, પરંતુ કોઈ પણ કારણસર
ડિરેક્ટર 3 માસ કે તેથી વધુ સમય માટે ભારત બહાર રહેવાનો હોય, વિદેશમાં રહેવાનો હોય, તો તેના બદલે જે ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે તેને વૈકલ્પિક સંચાલક તરીકે ઓળખવામાં આવે છે. વૈકલ્પિક ડિરેક્ટર તરીકે કોઈ વ્યક્તિની નિમણૂક માટે નિયમન પત્ર અથવા તો કંપનીની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરી અને નિમણૂક કરી શકાય છે. કંપની ધારા પ્રમાણે સ્વતંત્ર ડિરેક્ટરની જગ્યાએ વૈકલ્પિક ડિરેક્ટરની નિમણૂક ત્યારે જ કરી શકાય જો સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિમણૂક થવાને પાત્ર હોય. આ શું કહેવા માંગે છે કે જો સ્વતંત્ર ડિરેક્ટર 3 માસ કે તેથી વધુ સમય બહાર રહેવાનો હોય તો સ્વતંત્ર ડિરેક્ટર થવાને લાયક વ્યક્તિને જ વૈકલ્પિક ડિરેક્ટર તરીકે નિમી શકાય, અને જો સામાન્ય સંચાલક હોય તો કોઈ પણ વ્યક્તિને વૈકલ્પિક ડિરેક્ટર તરીકે નિમી શકાય છે. કંપનીમાં અન્ય કોઈ ડિરેક્ટર માટે વૈકલ્પિક ડિરેક્ટર પદ ધરાવતી હોય તેવી વ્યક્તિની નિમણૂક કરી શકાય નહીં. એટલે કે બીજા કોઈ સંચાલકને નહીં, પણ જે અન્ય જ વ્યક્તિ છે કે જે કંપનીના સંચાલનમાં સ્થાન ધરાવતી નથી એવી વ્યક્તિને આપણે એકમની અંદર વૈકલ્પિક ડિરેક્ટર તરીકે નિમી શકીએ છીએ. અને જ્યારે ઓલો સંચાલક જે વિદેશ ગયો છે અથવા તો આવી શકે તેમ નથી, એ પાછો આવી જાય એટલે આ વૈકલ્પિક ડિરેક્ટરનો સમયગાળો પૂરો થઈ જાય છે. આ 5મો પ્રકાર. 6થો પ્રકાર છે ડિરેક્ટરનો સમય પૂરો થતા અગાઉ ડિરેક્ટરની ખાલી પડેલી જગ્યાએ. આ શું કહેવા માંગે છે કે માનો કે કોઈ એક સંચાલકને આપણે 5 વર્ષ માટે કે 1 વર્ષ માટે આપણા એકમની અંદર નિમો. હવે સંજોગોવશાત એનું મૃત્યુ થયું કે એવી કોઈ ઘટના બની કે હવે એ વ્યક્તિ એકમમાં સંચાલક તરીકે કામ કરી શકે એમ નથી, અધવચ્ચે જ આ વસ્તુ બની ગઈ, સમયગાળો પૂરો થાય એ પહેલા જ વચ્ચે આ ઘટના બની ગઈ, તો એની જગ્યા ખાલી પડી. તો એની ખાલી પડેલી જગ્યા ઉપર જે સંચાલકને નિમવામાં આવે એને ડિરેક્ટરનો સમય પૂરો થતા અગાઉ ડિરેક્ટરની ખાલી પડેલી જગ્યાએ નિમણૂક કરી કહેવાય. જો સમજાવે છે કે કંપની ધારા અનુસાર કંપનીએ સામાન્ય સભામાં ડિરેક્ટરના હોદ્દાની મુદત પૂરી થતા પહેલા તેને દૂર કરવામાં આવે કે મુદત પૂરી ન કરી શકે ત્યારે નિયમન પત્રને આધીન બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પોતાની સભામાં, એટલે કે સંચાલક મંડળ પોતાની સભામાં ખાલી પડેલી જગ્યાએ ડિરેક્ટરને નિમી શકે અથવા તો કેન્દ્ર સરકાર નિમણૂક કરી શકે. તો આ ડિરેક્ટર જે ડિરેક્ટરની જગ્યાએ નિમાયેલ હોય તેને ડિરેક્ટરની ખાલી થયેલ ન હોય ત્યાં સુધી જ તેણે હોદ્દો ભોગવેલ હોત એટલો સમય માટે મળે. દાખલા તરીકે જો સમજાવું તમને, માનો કે આપણે 5 વર્ષ માટે એક ડિરેક્ટરને નિમો, 2 વર્ષનો સમયગાળો પસાર થયો અને સંજોગોવશાત એનું મૃત્યુ થયું એટલે એની જગ્યા ખાલી થઈ. એને કેટલા સમય માટે હોદ્દો ભોગવ્યો હતો? 2 વર્ષ માટે. કુલ સમય કેટલો હતો? 5. હવે બાકી કેટલો રહ્યો? 3 વર્ષ. તો જે ડિરેક્ટરને આપણે એની જગ્યાએ નિમશું ને એ 3 વર્ષ માટે જ રહેશે, એથી વધારે સમય રહી શકે નહીં. હવે આપણે એવા સંજોગો આપેલા છે કે એવું શું થાય તો સમયગાળાની વચ્ચે જ ડિરેક્ટરનું સ્થાન ખાલી થાય. તો જો નંબર 1, કંપનીની સામાન્ય સભામાં કે સંચાલક મંડળમાં ડિરેક્ટરને દૂર કરવામાં આવે, કાઢી મૂકવામાં આવે તો. બીજું, છેલ્લા 12 માસ દરમિયાન સંચાલક મંડળની સભાઓમાં પરવાનગી મેળવ્યા વગર ગેરહાજર રહે. આપણે અગાઉ વાત કરી હતી કે ઓછામાં ઓછી 4 સભા ભરવાની હોય, તો 4 માંથી એકેય સભામાં આવે જ નહીં રજા લીધા વગર, તો પણ એને દૂર કરવામાં આવે. પછી અસ્થિર મગજનો થાય, મૃત્યુ પામે કે નાદાર થાય તો. પછી અદાલત એને ગેરલાયક જાહેર કરે, કોઈ પણ ગુનામાં કે કોઈ પણ રીતે આવે છેતરપિંડીમાં અને અદાલત એને ગેરલાયક જાહેર કરે તો. પછી નૈતિક અધપતનના અથવા તો અન્ય કોઈ પણ ગુનામાં અદાલત તરફથી એને દોષિત જાહેર કરવામાં આવે તો. અદાલત દોષિત જાહેર કરે કે એને તો આપણે આપણી કંપનીમાં રાખી ન શકીએ એટલે એને દૂર કરવામાં આવે. પછી કંપનીમાં પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ હિત રહેલું હોય, કરાર હોય અને જાહેર કરવામાં નિષ્ફળ જાય. જ્યારે તમે કંપનીમાં સંચાલક તરીકે રહ્યો ને ત્યારે તમારું જો કંપનીમાં કે અન્ય કોઈ કંપનીમાં હિત હોય તો તમારે જાહેર કરી દેવું પડે કે ભાઈ હું આ XYZ કંપનીમાં પણ હિત ધરાવું છું. જો તમે આ હિત છુપાવો ને પછી સંચાલક બનો તો તમે ગેરલાયક બનો છો અને તમને તમારા હોદ્દા ઉપરથી કાઢી મૂકવામાં આવે છે.
અને છેલ્લે એવું કે છે કે ખાનગી કંપની પોતાના નિયમન પત્રમાં બીજા કોઈ પણ કારણોસર સંચાલકને દૂર કરી શકે છે. અને આવી રીતે ખાલી પડેલી જગ્યા ઉપર જ્યારે સંચાલકને નીમવામાં આવે તો એને ડિરેક્ટરનો સમય પૂરો થતા અગાઉ ડિરેક્ટરની ખાલી જગ્યાએ નિમણૂક કરી કહેવાય. આ તો છઠ્ઠો પ્રકાર. હવે આવે છે સાતમો પ્રકાર, નાના શેર હોલ્ડર્સ દ્વારા ચૂંટાયેલા ડિરેક્ટર્સ. આ પણ 2013માં જ નવો કાયદો આવેલો છે. જો કે છે કે કંપની ધારા 2013 પ્રમાણે નોંધાયેલ કંપનીએ નિયત કરવામાં આવે તે રીતે નાના શેર હોલ્ડર્સ દ્વારા એક ડિરેક્ટરની નિમણૂક કરી શકે છે. નાના શેર હોલ્ડર એટલે નાના શેર હોલ્ડર કોને કહેવાય? એક માર્કમાં પૂછી શકાય. જેના શેરની દાર્શનિક કિંમત 20,000 થી વધુ ન હોય અથવા તો નક્કી કરેલી રકમથી ઓછી હોય એને નાના ડિરેક્ટર નાના શેર હોલ્ડર કહેવામાં આવે છે. અને જ્યારે એકમની અંદર આ નાના શેર હોલ્ડર દ્વારા ડિરેક્ટર નિમવો હોય તો એક જોગવાઈનું પાલન થવું જોઈએ, એ છે કે આવા નાના શેર હોલ્ડરની સંખ્યા ઓછામાં ઓછી 1000 હોવી જોઈએ. તો જ નાના શેર હોલ્ડર દ્વારા ડિરેક્ટરની નિમણૂક થઈ શકે છે. તો આ નાના શેર હોલ્ડર દ્વારા ડિરેક્ટરની નિમણૂકનો કાયદો શું કામ આવ્યો? તો કે નાના શેર હોલ્ડરને પણ એમ થાય કે અમે કંપનીના માલિક છીએ, અમારા હકને છીનવી નથી લેવાયો, એટલે આ જોગવાઈ કરવામાં આવેલી છે. પણ એના માટે એકમની અંદર ઓછામાં ઓછા 1000 નાના શેર હોલ્ડર હોવા જોઈએ કે જેના શેરની દાર્શનિક કિંમત 20,000 થી ઓછી હોય અથવા તો અમુક ચોક્કસ રકમ જે નક્કી કરવામાં આવેલી છે એનાથી ઓછી હોય એવા 1000 શેર હોલ્ડર હોય તો એ ડિરેક્ટરની નિમણૂક કરી શકે છે. અને છેલ્લો પ્રકાર આવે છે સ્ત્રી ડિરેક્ટર. આ પણ નવા કાયદામાં જ આવેલું છે કે નવા કંપની ધારા અનુસાર એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે દરેક નોંધાયેલી અને જે કંપનીની ભરપાઈ મૂડી 100 કરોડ અથવા તો તેનાથી વધુ હોય, જો આ ખાસ યાદ રાખવું કે જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી 100 કરોડ અથવા તો એનાથી વધુ હોય એવી કંપનીના સંચાલક મંડળમાં ઓછામાં ઓછી એક સ્ત્રી સંચાલકની નિમણૂક કરવી જરૂરી છે. પણ ક્યારે? 100 કરોડ અથવા તો એનાથી વધારે ભરપાઈ થયેલી મૂડી હોય તો. આ રીતે એકમની અંદર 8 પ્રકારના સંચાલકો હોઈ શકે છે. ક્યાં 8? તો કે સ્વતંત્ર ડિરેક્ટર, મેનેજિંગ ડિરેક્ટર, નોમિની ડિરેક્ટર, વધારાનો ડિરેક્ટર, વૈકલ્પિક ડિરેક્ટર, ડિરેક્ટરનો સમય પૂરો થતા અગાઉ ડિરેક્ટરની ખાલી જગ્યાએ નિમણૂક થયેલો ડિરેક્ટર, નાના શેર હોલ્ડર દ્વારા ચૂંટાયેલો ડિરેક્ટર અને સ્ત્રી ડિરેક્ટર. આ 8 પ્રકારના સંચાલકો જે છે એ એકમની અંદર હોઈ શકે છે. આ આપણે વાત કરી સંચાલકોની નિમણૂક અને તેના પ્રકારોની. આજના હોમવર્કની વાત કરી લઈએ તો આજના હોમવર્કની અંદર અત્યાર સુધી આપણે જે ભણાવ્યું આજે નિમણૂક અને પ્રકાર એ બધા એક વખત ઝીણવટપૂર્વક વાંચી લેવા. કારણ કે સંચાલકોના પ્રકાર જે છે એ 3 અને 4 માર્કની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન બની શકે છે. માટે આ સંચાલકોના પ્રકારો એક વખત ઝીણવટપૂર્વક વાંચી લેવા. હવે આપણે આગળ વધશું આપણા આવતા લેક્ચરની અંદર. અહીંયા આપણે આપણા લેક્ચરને વિરામ આપીએ છીએ. અસ્તુ. જય ગુરુદેવ.